હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે. હવારમાં ઉઠી લીધું, નાહી ધોઈને ડાચું બાચું ધોઈને મસ્ત જઈએ હવે નીચે. જોઈ લો, લાગુન બાકી સ્માર્ટી બોય. જઈએ હવે ધેમે ધેમે લુગડા લઈને નીચે આવીને જોઈ તો ભાઈ માહોલ ગરમ. ચિંકુ ભાઈ રમતો તો ભાઈ, એ ભાઈ અડધી રાત્રે ઉઠાડો ને તો એ રમતો જ હોય છે ને. આપણે 2 દિવસ પછી વ્લોગ અપલોડ કરીએ હે, 2-3 દિવસ પછી આરતી બારતી, એટલે આરતી તો રોજ કરીએ. વ્લોગ થોડા દિવસ પછી અપલોડ થાય, 2 દાડા પછી. એનું કારણ ઘરનું બધું જવાબદારી. ભાઈ એમાં ચિંકુને સારું કોઈ જવાબદારી નહીં ને. ભાઈ આપણે કેરીનો રસ સવારમાં રાધાને ખવડાવી દીધો ને કાનાજીને ખવડાવી દીધો. મસ્ત કેરીનો મસ્ત મજાનો રસ. બંને ખુશ થઈ ગયા હતા ભાઈ કેરીનો રસ થવા માટે. ભાઈ ભગવાને પણ મારી માટે તો, મારી છોકરી છે એટલે મારો ભાવ અલગ છે ને. ભાઈ આપણે ખબરતા હતા થોડું દિમાગ ફ્રેશ થાય એની માટે હેલિંગ સાઉન્ડ જોઈ લો. હેલિંગ સાઉન્ડ સાંભળતો હતો એટલે સવારમાં દિમાગ ભારે લાગતું. મેં કીધું થોડું ઘણું મૂડ ફ્રેશ કરીએ, અને સારું એ લાગ્યું હતું. સિરિયસલીમાં બહુ સારું લાગ્યું હતું હેલિંગ સાઉન્ડ સાંભળ્યા પછી બી. બરોબર, મસ્ત કાનમાં લગાવી દીધા હતા વાયર વાળા હેડફોન, જે બહુ જૂના 2022માં લાવ્યો હતો મોટે. એટલે 3 વર્ષ થઈ ગયા, 3-4 વર્ષ. ફોનમાં લગાવી દીધા ને મસ્ત સાંભળવાનું ચાલુ હતું. માઇન્ડ ફ્રેશ થતું હતું. પછી આપણે લાગી ગયા માળા કરવા માટે. માળા કરતા હતા તારે બી આપણે કાનમાં હેડફોન લાગેલા જ હતા કમ્પ્લેટ. મેં કીધું વાંધો નહીં, ચૂપચાપ સાંભળ્યા જ કરીએ. મસ્ત જોઈ લો, કાનાજીના દર્શન કરી લો. હો દર્શન કરી લો પાવડિયા ને ભાઈ. એના પછી કાજુ બદામ ને દૂધ ને બધું હું લઈને આવી ગયો તો. ચમ કે આપણે બનાવવાની આજે ખીર. અને જ્યાં પડીકા જોવો હોય, આપણા ઘરમાં એક જ જાનવર હે પડીકા ખાવા વાળું, એ કેટરીના કેફ. આપણો ભાઈ બિલ્લુ ડોન તો હોઈ ગયો તો ના, જાડિયું જ ખાય પડીકા, બીજું કોઈ નહીં ખાતું. અને ભાઈ એનું મૂડ જ ખરાબ હોય. ભાઈ આપણે કાનાજીને મસ્ત નાસ્તો કરાવી દીધો. આપણા હાથ ઉપર ફોકસ કરતા નહીં, જેમ કે હવે આપણે સહી કરતા શીખતો તો. પછી આપણે મસ્ત નાસ્તો કરવા બેસી ગયા હતા. હા, મસ્ત રાનું ચીડિયા ચાલુ હતું, જાડિયું બેઠું હતું ને ખીર બીર તૈયાર કરીને કાનાજીને ખવડાવીને ભાઈ નાસ્તો કરવા બેઠા. મસ્ત કાઠિયા ને એના મનમાં કે હું એનું ખાવાનું લઈ લઉં, પણ ના, મસ્ત નાસ્તો વાસ્તો કરીને પછી તૈયાર થઈ ગયા ને ભાઈ આવી ગયા મમ્મીને ચોખા હલવા માટે. જે અહીંયા લિયો કૂતરો એના માટે તો ચોખા લઈને આવી ગયા હતા. ખરાબ બપોરે ગરમી લાગતી હતી, જો હાલત ખરાબ થઈ ગઈ આપણી. જાડ્યું કે મને જ લાગી છે તરસ. મમ્મીને કીધું બાટલો લેતા આવજે. મસ્ત પાણી પીને પછી સીધા આવી જા ઘરે આવીને હું તો પડી જો ખાટલામાં પોળો થઈને. આ જો આને ભાઈ કોઈ ગરમી કઈ નહીં નડતું એને. છે કોઈ તકલીફ હે ને? કોઈ તકલીફ નહીં. એને જો ફૂલ મૂડમાં હે, એને કોઈ તકલીફ નહીં હોતી. પણ આપણી તો હાલત ખરાબ થઈ ગઈ હે ખરાબ બપોરની. પછી આપણે તો મસ્ત મજાનું ખાવા બેસી ગયા હતા. કેરીનો રસ ને દાળ ને આ તો ચા પીવેલો લે. હા એ તો ચા પીવા બેસી ગયું તું. કઈ નહીં, મેં કીધું પીવા દો, વાંધો નહીં, પીવા દો. આપણે મસ્ત મજાનું ખાઈ લઈએ. જેમ કે આજે આપણી હે રજા, એટલે રજા. આજે જલસા કરવાના, બીજું કશું કરવાનું થતું નહીં આજે. ને આજે આપણે કટિંગ કરાવવાની છે બાલની. બરોબર, એ તો સાંજે જશું. અત્યારે તો મસ્ત મજાનું ખાઈ લઈએ ને પછી સાંજ પડી ને જાડિયું લોડ બધું હતું. હું તો આરતી કરવા બેસી ગયો તો મસ્ત. આરતી બારતી કરતો તો ને પછી તો ભાઈ માહોલ ગરમ થઈ ગયો પાછો. ચમ કે ભાઈ ચિંકુને લાગી દીધી ભૂખ. ભાઈ એ રમવામાં પાછો નહીં પડતો, ચાયની પાછો પડતો, કોઈના પીવાતો એ નહીં ભાઈ. એટલે એને કેવું છે કે ભાઈ એ કોઈને કોઈ ટેન્શન નહીં ભાઈ. એને કોઈનાથી પીવાનું નહીં, કંઈ જ નહીં. એની મસ્તીમાં જ રહે. મેં કીધું કંઈ નહીં, તમે તારી મસ્તીમાં રહે. પછી આપણે કાનાજીને મસ્ત કઢી બનાવી હતી, રોટલી બનાવી હતી, સિમ્પલ ખાવાનું ખવડાવી દીધું. ભાઈ ચિંકુ રમતો હતો, જ્યોતિ આરામથી બેઠી હતી. શંકા માસી આવી જતા. ભાઈ માહોલ પાછો ગરમ થઈ ગયો. આપણે આવી ગયા બાલ કપાવવા માટે. આજે તો 2 મહિના ઉપર કંઈક થયું હશે. 2 મહિના થયા હશે સમથિંગ. 3જો ને 4થો મહિનો થયો હે. 2 મહિના થયા બસ કમ્પ્લીટ. અને પછી આપણે મસ્ત બાલ કપાઈને આવી ગયા ખાઈ પીને રિવરફ્રન્ટ.
બેહવા માટે આરામ, ફરવા માટે ટૂંકમાં ફરવાનું છે, કલાક દોઢ કલાક ફરી લઈએ મસ્ત જે ફરાય મસ્ત. આપણા રિવરફ્રન્ટ બહુ દિવસ પછી આવ્યો હતો. હા, બહુ દિવસ થઈ ગયા રિવરફ્રન્ટ આવે. મસ્ત આવીને અહીંયા બેઠા હતા ને બધા સુકૂન મળ્યો આપણને બેસીને. નદી તો ખાલી હતી એટલે એટલી કઈ ખાસ ઠંડક નથી. જો પાણી હોય તો મજા આવી જાય આપણને, પણ તોય મજા આવી ગઈ આપણને. બાલ કપાઈ દીધા હતા. પછી મસ્ત રાણીબાઈ મસ્ત ગોળો ખાઈ લીધો. જો જાડિયાને ભાવે ભાઈ કાલા ખટ્ટા. મસ્ત ગોળો ખાઈ લઈએ. ટોપરું બોપરું નાખ્યું તું મને કે તમે ટોપરું ખાઈ જાઓ, અને તમે કે ટોપરું ખાઈ જાઓ, મને બરફ ખાવા દો કે બરફ મસ્ત હોય. મેં કીધું વાંધો નહીં. પછી આપણે આવી ગયા સીધા ઘરે અને જોઈ લો આપણી હેર સ્ટાઈલ જોઈ લો. કેવો લાગુ? મસ્ત લાગુ ને? બાકી બરોબર. આ વ્લોગના અહીંયા કરીએ હે ધબળ એન્ડ. મળશું બીજા વ્લોગમાં. મસ્ત જોઈ લો મૂસો મસ્ત સેટ કરાવી દઈ. બરોબર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે, જય શ્રી રામ.